ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા સાબરમતી નદીના પાણી। ખેડા તાલુકાના પથાપુર અને રસિકપુરા ગામમાં ફરી વળ્યા છે પાણી। ખેડામાંથી પસાર થતી સાબરમતી નદીના અવકાશી નજારો સામે આવ્યો। રસિકપુરા ગામમાંથી પસાર થતી સાબરમતી નદીનો અવકાશી નજારો। ખેડા ધોળકાને જોડતા માર્ગ ઉપર પણ ફરી વળ્યા નદીના પાણી। રોડ ઉપર પાણી ફરી વળતા ખેડા ધોળકા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો। રોડની આસપાસના ખેતરોમાં જમીન ત્યાં જળની સ્થિતિ સતત વધતા નદીના જળસ્તરથી રસિકપુરામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। એસડીઆરએફની ટીમે અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું। ખેડા ધોળકા હાઈવે પાણી જળમગ્ન થઈ ચૂક્યો છે। આકાશી નજારો મેં આપને બતાવી રહ્યા છીએ ખેડાનો। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીનો અવકાશી નજારો। ખેડામાંથી પસાર થતી આ નદીએ તમામ જગ્યાએ પાણી ઘુસાડી દીધું છે। નદીના પાણી તમામ જગ્યાએ ફરી વળ્યા છે। પથાપુર અને રસિકપુરા આ બંને ગામોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર। રસિકપુરા ગામ અને પથાપુર ગામ આ આખાય ગામ બંને જળમગ્ન બની ચૂક્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે।